પ્રેઝ રોડ મિત્રો, આજે આપણે યોહાનનો પહેલો પત્ર તેનો ચોથો અધ્યાય અને 9 અને 10 કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. યોહાનનો પહેલો પત્ર તેનો ચોથો અધ્યાય 9 અને 10 કલમ આ પ્રમાણે છે. ઈશ્વરે પોતાના એકના એક પુત્રને જગતમાં મોકલ્યા કે આપણે તેમનાથી જીવીએ. એ પરથી આપણા પર ઈશ્વરનો પ્રેમ પ્રગટ થયો. આપણે ઈશ્વર પર પ્રેમ રાખ્યો, એમાં પ્રેમ નહીં, પણ તેમણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના પુત્રને આપણા પાપનું પ્રાયશ્ચિત થવા માટે મોકલ્યા, એમાં પ્રેમ છે. મિત્રો, વધસ્તંભ પર પાપનો ચુકાદો, વધસ્તંભ પર પાપની જે ખંડણી પ્રભુ ઈસુ ખ્રિસ્તે ચૂકવી, એ ઈશ્વરના બલિદાનયુક્ત પ્રેમનું એ સર્વોચ્ચ એ ઉદાહરણ છે. કારણ કે પાપીઓની જગ્યાએ જે વધસ્તંભ પર મારે હોવું જોઈએ, એ જગ્યાએ ઈશ્વરે પોતાના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર એ ક્રોધ, એ ગુસ્સો, એ કોપ, એ સજા એ તેમણે ત્યાં ઠાલવી. અને મિત્રો, પહેલો યોહાન તેનો ચોથો અધ્યાય 9 અને 10 કલમ જ્યારે આપણે વાંચીએ છીએ, ત્યારે આપણને ઈશ્વરના પ્રેમની સર્વોચ્ચતા તે આપણે તેમાં જોઈ શકીએ છીએ. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ સાક્ષાત્કાર થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ પ્રેમ એ દ્રશ્યમાન થાય છે. અને મિત્રો, સાચો પ્રેમ એ ત્યાગ, બલિદાન, અને એ ત્યાગ અને બલિદાન એ સાચો પ્રેમ એ માગી લે છે. ઈશ્વરનો પ્રેમ ચોક્કસથી એ બિનશરતી છે, પણ આપણે તેના માટે પસ્તાવો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા આપણે તેમના સંબંધમાં આવી શકીએ છીએ અને તે દિવ્ય પ્રેમનો, ઈશ્વરીય પ્રેમનો આપણે અનુભવ કરી શકીએ છીએ. મિત્રો, 3 બાબતો, 3 સત્યો આ પહેલો યોહાન ચોથો અધ્યાય 9 અને 10માં આપણે જોવાના છે. ઈશ્વરના પ્રેમ સંબંધી કે ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરના સાચા પ્રેમ જે દ્રશ્યમાન થાય છે, એના 3 સત્યો, 3 બાબતો આપણે જોવા માંગીએ છીએ. સૌથી પહેલી બાબત, ઈશ્વરનો પ્રેમ એ ખ્રિસ્તના રૂપમાં, ખ્રિસ્તના દેહમાં એ ત્યાં પ્રગટ થાય છે. ઇંગ્લિશમાં શબ્દ છે ઇન્કાર્નેશન. મિત્રો, ખ્રિસ્તના માનવ દેહ ધારણ કરવામાં ઈશ્વરના પ્રેમનો સંપૂર્ણ સાક્ષાત્કાર થતો આપણે જોઈ શકીએ છીએ. ઈશ્વર જ્યારે એ માનવ દેહ, ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે એ માનવ દેહ ધારણ કરે છે, ત્યારે એ ઈશ્વરીય પ્રેમ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરમાં એ દ્રશ્યમાન થાય છે. અને યોહાન પહેલો અધ્યાય 14મી કલમ આપણને જણાવે છે કે શબ્દ સદે થઈને આપણામાં વસ્યો. અને મિત્રો, તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પાપી જગતમાં એ આપણે સારું એ આવ્યા, આપણી મધ્ય રહ્યા. અને તે પ્રેમ, જે ઈશ્વરીય પ્રેમ કે જે ઘવાયેલાઓને સાજા કરવાને માટે અને ખોવાયેલાઓને શોધવાને માટે એ પાપી જગતમાં એ માનવ દેહ ધારણ કરે છે. ઈશ્વરનો પ્રેમ એ ખ્રિસ્તના માનવ દેહ ધારણ કરવાની સાથે ખ્રિસ્તમાં એ પ્રગટ થાય છે. બીજી બાબત, ઈશ્વરે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ જગત પર મોકલ્યા, ત્યારે ચોક્કસ મિશન સાથે, અને એ તો છે ખ્રિસ્ત ઈસુમાં આપણને જીવન પ્રાપ્ત થાય, લાઈફ ઇન અ ક્રાઇસ્ટ. એફેસીઓનો પત્ર જ્યારે આપણે તપાસીએ છીએ, તેનો બીજો અધ્યાય, તેની 1 થી 5 કલમો, બહુ ગજબનું શિક્ષણ આપણને પ્રાપ્ત થાય છે. એફએસસી 2 1 થી 5માં આપણને જે બાબતો જાણવા મળે છે, અને જે કેટલીક કલમો આપણને બહુ ચોક્કસ સ્પષ્ટ સમજ આપે છે, અને એ તો છે કે વળી તમે અપરાધોમાં તથા પાપોમાં મોયેલા હતા, ત્યારે તેમણે તમને સજીવન કર્યા. આપણી હાલત, આપણી પરિસ્થિતિ, અપરાધોમાં, પાપોમાં આપણે મરેલા હતા, પણ ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને સજીવન કર્યા. અને આગળ, તેમના અત્યંત પ્રેમને લીધે આપણે પાપમાં મોયેલા હતા, ત્યારે તેમણે ખ્રિસ્તની સાથે આપણને સજીવન કર્યા. અને મિત્રો, પ્રેમનું આ મિશન છે, ઈશ્વરીય પ્રેમનું એ મિશન છે કે જ્યારે આપણું મરણ, આપણી અવસ્થા એ મૃત પાય, એ નાશવાળી હોય, ત્યારે એ મરણમાં એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે પ્રેમ છે એ આપણને જીવનમાં દોરી જાય છે. અને મિત્રો, પસ્તાવા અને વિશ્વાસ કર્યા વિના આપણે પાપોમાં મરેલા જ છે. જો હજુ પણ આપણે ખરો સાચો પસ્તાવો કર્યો નથી, હજુ પણ જો આપણે ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો નથી, આત્મિક રીતે આપણે મૃત પાય છે,
અને એકમાત્ર ઈશ્વરનો પ્રેમ જે ખ્રિસ્ત ઈસુમાં પ્રગટ થયો છે તે જ આપણને સજીવન કરી શકે છે, તે જ આપણને જીવન આપી શકે છે. મિત્રો, ઈશ્વરનો પ્રેમ, ત્રીજી બાબત, ત્રીજો જે પોઈન્ટ છે, ઈશ્વરનો પ્રેમ એ દયાળુ છે કે જેને માટે આપણે બિલકુલ લાયક નથી. આપણે આપણા પાપમાં મરેલા હતા, મૃતપાય હતા અને આપણે કશું પણ કરવાને માટે આપણે અસમર્થ હતા, છતાં ઈશ્વર આપણને પ્રેમ કરે છે. અને તે તો ઈશ્વરની દયા અને કૃપા છે કે જેને મેળવવાને માટે આપણે બિલકુલ લાયક નથી. અને મિત્રો, રોમનોને પત્ર તેનો 5મો અધ્યાય 8મી કલમ આપણને જણાવે છે કે આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણા માટે મરણ પામ્યા એમ કરવામાં ઈશ્વર આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે. જ્યારે આપણે પાપી હતા, કોણ આપણે સારું પોતાનો પ્રાણ આપે, પણ એવા સમયે ખ્રિસ્ત આપણે માટે મરણ પામ્યા અને એમ કરવામાં ઈશ્વર આપણા પર તેમનો પ્રેમ એ પ્રગટ કરે છે. મિત્રો, ઈશ્વરનો પ્રેમ આપણને બદલે છે. મિત્રો, ઈશ્વરનો પ્રેમ આપણને એ નાશમાંથી એ બચાવે છે, એ ઉગારે છે. અને મિત્રો, હાલના જગતના જે સ્વકેન્દ્રિત છીછરા પ્રેમ, એનાથી વિપરીત ઈશ્વરનો પ્રેમ આપણને નવા જીવનમાં દોરે છે. તે પ્રેમનો અનુભવ કરવાને માટે આપણે પસ્તાવો કરવાની જરૂર છે અને ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાની જરૂર છે. તો જ આપણે એ ઈશ્વરીય પ્રેમ કે જે ખ્રિસ્ત ઈસુમાં પ્રગટ થયો છે તેને આપણે અનુભવ કરી શકીએ, તેને આપણે જાણી શકીએ, તેમાં આપણે જીવી શકીએ અને તેમાં આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં નવું જીવન પામી શકીએ. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા સર્વની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.